બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર। મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસના 27વા રોજા આજે પૂરા થયા। મુસ્લિમ સમાજના લોકો રમજાન માસના આખા મહિનામાં અલ્લાહની બંદગી વધારે કરતા હોય છે। નમાઝની પાબંદી, રોજા, તરાવી, ગરીબોની મદદ સાથે જકાત પણ આપતા હોય છે। ગત રાત્રે દરેક મસ્જિદોમાં ખત્મે કુરાનના મોકા પર તરાવી પઢાવનાર હુફાજે કિરામને ફૂલહાર પહેરાવી ઇનામો ઇકરામથી તેમને સન્માનિત કરાયા હતા। વાત કરીએ વડોદરા શહેરના વાડી મોતી વોરવાડની જે શેખ હારૂન પીરની મોતી મસ્જિદ ખાતે ગત રાત્રે ખત્મે કુરાન નિમિત્તે હુફાજે કિરામને સન્માનિત કરવામાં આવ્યા હતા। જેમાં હાફિઝ મોહમ્મદ નઈમ શેઠવાલા, હાફિઝ મોહમ્મદ આશિફ કડીવાલા, હાફિઝ મોહમ્મદ આકિબ બોમ્બેવાલા અને બુલબુલે બાગે મદીના મુફ્તી મૌલાના મોહમ્મદ અસલમ રજા સાહેબ સિદ્દીકીએ બહેતરીન અંદાજે તરાવીની નમાઝ પઢાવી તેઓને તમામને મસ્જિદ કમિટી અને વિસ્તારના યુવાનો દ્વારા ફૂલહાર પહેરાવી ઇનામો ઇકરામથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તરાવીની નમાઝ બાદ શમસુલ ઉલમા હજરત મુફ્તી મૌલાના મોહમ્મદ અકમલ સાહેબ સિદ્દીકીએ સૌ માટે દુઆ કરી હતી અને દેશમાં અમન શાંતિ સાથે ભાઈચારા બની રહે તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી। જ્યારે હજરત મુફ્તી મૌલાના મોહમ્મદ અકમલ સાહેબ સિદ્દીકી અને મુફસ્સીરે કુરાન कारी मौलाना मोहम्मद नफीस साहेब सिद्दीकी ने फूलहार पहरावी इनामो इकरामथी सन्मानित करवामां આવ્યા હતા। જે દ્રશ્ય તમે બીબી ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો। ગુલપોશીના પ્રોગ્રામના સમય દરમિયાન મસ્જિદના મુઅઝ્ઝિન મુશ્તાક અહેમદ કબાબવાલાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। રિવોર્ડ અઝીઝ ઝુપેલવાલા। मौलाना मुफ्ती मोहम्मद असलम साहब है, अल्लाह इनको बेहतर बदला दे। खूब मेहनत करते हैं, रात को इफ़ादे किराम के साथ तकरीबन 11 बजे से 10:30 से आकर 1:30 बजे तक यहाँ पर रहते हैं, दूसरे के रहते हैं और माशाअल्लाह बड़ी अच्छी जुबानी महफिल जमती है कुरान की। कुरान चाहिए भाई, बड़ी खुशी होती है और साथ साथ आखिरी अशर में एहतिकाफ करने वाले भी सब उनके लिए भी बड़ी अच्छी तकरीर वाली महफिल एक बस्ती रहती है। और फिर तहज्जुद की नमाज, अल्लाह अकबर, कुर्बान जाए, तहज्जुद की नमाज भी होती है। हमारे हाफिज साहब हैं, जो वालिद साहब ने सालों से तो पढ़ा है, आपको मोहम्मद नबी, अल्लाह उनको भी तंदुरुस्ती दे। उनकी मेरे थोड़ी तकलीफ है, अल्लाह मुझे हफ्ता फरमाए और दूसरे की भी उम्मीद है। माशाअल्लाह देखा बहुत 4-5 सफ़े तहज्जुद की नमाज में आखिरी अशरा है, इसके अंदर होता है। इसलिए अब जो बाकी नए दिन है इसके अंदर बस हम पूरी इबादत करने का मसला होकर करने, अल्लाह तबारक व तआला से दुआ भी करें, सबके लिए दुआ करें, खूब दुआ करें। और आज की रात 27वीं रात है, इसके अंदर ज्यादातर उलमा का ये कहना है कि 27वीं रात रमजान की शब कद्र इसमें होती है। तो आज मेहनत करें, शब कद्र को अल्लाह ताला अगर आप मेहनत करते हैं और दिल के अंदर आप पे इखलास और खुलूस है, वही रात आपकी पे शब कद्र है। वही रात आज की रात चलना तो खास करके करें। फिर आखिरी रात नतीज भी है, ये शब कद्र बड़ी इज्जत वाली बरकत वाली रात है। अल्लाह ताला ने इसकी कद्र करने की बात घंटी बटन ने क्लिक करो जेथी अपडेट न्यूज तमारा सुधी पहुंची सके।